ધૂળેટી અને રમજાન પર્વને લઈ રાજકોટ શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર જોવા મળ્યો છે। ધૂળેટી પર્વ પર 1680 પોલીસ જવાનો શહેરમાં તૈનાત રહેશે। રાજકોટમાં 32 જેટલા સંવેદનશીલ વિસ્તાર આવેલા છે, જેને લઈ અને જુદી જુદી ટીમો બનાવી અને પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે। તો સંવેદનશીલ વિસ્તારમાં એસઓજીની ટીમ ડ્રોન કેમેરાથી બાજ નજર પણ રાખશે। તો કાલે જુમ્મા હોવાને કારણે હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સાથે પોલીસે બેઠક કરી હતી। ઉપરાંત રાજકોટ શહેર પોલીસની અંદર જે અલગ અલગ બ્રાન્ચો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ છે, એસઓજી છે, પેરોલ ફરલો છે, ઈઓડબલ્યુ છે, તે તમામના અધિકારી અને કર્મચારીને અલગ અલગ પોસ્ટ વિસ્તારની અંદર પેટ્રોલિંગ અને તકેદારી માટે થઈને બંદોબસ્ત આપવામાં આવ્યો છે। સિનિયર અધિકારીઓની સાથે સ્ટ્રાઇકિંગ ટીમો બનાવીને ક્યુઆરટીની ટીમ્સ પણ સાથે રાખવામાં આવી છે। વજ્ર અને વરુણ અલગ અલગ જગ્યાએ સતત પેટ્રોલિંગ કરતા રહેશે અને જે જગ્યાએ સૌથી વધારે, જેમ કે રેસકોર્સની આજુબાજુ સૌથી વધારે લોકો ભેગા થતા હોય છે, તો ત્યાં સતત હાજર રહેશે।